લાઠીના દુધાળામાં 4 કરોડના ખર્ચે તૈયાર ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ થશે। આગામી 27 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવનિર્મિત સરોવરનું લોકાર્પણ કરશે। ગુજરાત ગૌરવ સરોવરના ડ્રોન વિડીયોમાં કેદ થયો છે મનમોહક આકાશી નજારો। રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી આ વિશાળ સરોવર છે તે બનાવવામાં આવ્યું છે અને જેનું લોકાર્પણ છે તે આગામી દિવસોમાં થવાનું છે। લાઠીના દુધાળામાં 4 કરોડના ખર્ચે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ છે તે થવાનું છે। આગામી 27 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવવાના છે અને આ નવનિર્મિત સરોવરનું તેઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। ગુજરાત ગૌરવ સરોવરના ડ્રોન વિડીયોમાં મનમોહક આકાશી નજારો છે તે સામે આવ્યો છે, જેમાં આખો જે આ સરોવર છે તે જોઈ શકાય છે। રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી આ વિશાળ સરોવર છે તે બનાવવામાં આવ્યું છે। પાણીદાર ગુજરાતનું આ ગૌરવ સરોવર જેના મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાયા છે। દિલીપ, ગુજરાત ગૌરવ સરોવરનું આગામી સમયમાં લોકાર્પણ થવાનું છે, શું અપડેટ? ધારીના દુધાળા ખાતે 4 કરોડ વધુના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત સરોવરનું 27મી તારીખે હાલ લોકાર્પણ થવા જઈ રહ્યું છે। ગુજરાત સરોવરનું લોકાર્પણ લાઠી ખાતે 27 ઓગસ્ટે ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। લોકાર્પણ પૂર્વે ગુજરાત ગૌરવ સરોવરનો જે ભવ્ય ડ્રોન નજારો છે તે સામે આવ્યો છે। લગભગ 40 થી 50 જેટલા સરોવર છે આ સરકારના સહયોગથી અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારમાં જળ સંચયનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। તે પૈકીનું આ એક ગુજરાત સરોવર છે જેનું લોકાર્પણ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે। ચાલુ સિઝન દરમિયાન આ સરોવર છે તે છલકાઈ ઉઠતા તેના આકાશી ડ્રોનનો નજારો પણ અદભુત સામે આવ્યો છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।